નમસ્કાર, અમારી ખાસ રજૂઆતમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું કશું જ ઉપજતું નથી. આવું અમે નહીં, પરંતુ તેઓ ખુદ દરેક સંમેલનમાં બોલી રહ્યા છે. પણ સી.આર. પાટીલ આવું કેમ બોલી રહ્યા છે? આવો સાંભળીએ. એ બેન તમારા પત્ની જો ના પાડે ને તો એને કહેવાનો ગાંડી. સી.આર. પાટીલ આજે સમગ્ર ગુજરાતમાં વાયુ વેગે પક્ષ માટે પ્રચાર કરતા નજરે પડે છે. હાલમાં દરેક જિલ્લામાં તેઓ પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખના સંમેલન કરી રહ્યા છે અને દરેક જગ્યાએ તેઓ એક જ વાત કરે છે, મારું કશું જ ઉપજતું નથી. સી.આર. પાટીલે આવું કહેવાની ફરજ કેમ પડી? કેમ દરેક સંમેલનમાં તેઓ એકના એક વાક્યનું પુનરાવર્તન કરતા જોવા મળે છે, જે સાંભળીને કોઈને પણ વિશ્વાસ ન થાય કે ખરેખર સી.આર. પાટીલનું કશું ઉપજતું નહીં હોય? પણ ક્યાં કશું ઉપજતું નથી તે સાંભળો. જામનગરમાં કાર્યકર્તાઓને કેવી રીતે કરી છે ટકોર બંધ તે જુઓ અને ભારે પ્રચાર વચ્ચે હળવા અંદાજમાં પણ જોવા મળ્યા. તમે ઘરે મીટિંગ બોલાવશો ને પછી ઘરવાળી કહે કે આ હું માંડ્યું છે ઘરમાં, મારા નહીં જોઈએ તો શું કરશો? તમારું ઘરમાં ઉપજે છે. મારું નહીં ઉપજતું. તમે ફાંકા મારો છો કે તમારું ઉપજે છે ઘરમાં. સાચું બોલો, કોનું કોનું ઉપજે છે? લગ્ન થયેલા છે ને? સાંભળ્યું ને ભાઈ તમે શું કહ્યું સી.આર. પાટીલ સાહેબે? જો પાટીલ સાહેબનું જ કશું ના ઉપજતું હોય તો પછી અન્યને પૂછવાનું જ ન હોય ને. તેમ છતાં પાટીલ સાહેબ કાર્યકરોને ટકોરા મારી મારીને પૂછી રહ્યા છે. પૂછવું પણ પડે ને. જો ઘરમાં મહેમાનોની અવરજવર વધી જાય તો ઘરના પ્રધાનને ગુસ્સો આવ્યા વગર ન જ રહે. એટલે જ પાટીલ સાહેબ બૂથ પ્રમુખ અને પેજ પ્રમુખને જ્યારે ઘરે મીટિંગ કરો ત્યારે પત્નીને કેવી રીતે સમજાવવી તેની પણ રીત સમજાવી રહ્યા છે. શું છે તે ટ્રેક તે પણ તમે સાંભળો. એ બેન તમારા પત્ની જો ના પાડે ને તો એને કહેવાનો ગાંડી. કે આ તો હું નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની મીટિંગ એના માટે બોલાવી છે. તો એ બેન તમને નાસ્તો બી કરાવશે 14/14 ને અને ચા પણ પીવડાવશે. મોદી સાહેબના નામ પર એ બેન માની જશે. એટલે તમારું ના ઉપજતું હોય તો આ રીતે વાત કરજો, વાંધો નહીં આવે. સાંભળીને પાટીલ સાહેબની વાત, ઘરના મોભીને સમજાવવાની વાત. કારણ કે સી.આર. પાટીલ સાહેબ સારી રીતે જાણે છે કે રોજ ઘરમાં 10 થી 15 મહેમાનોને સમજાવવા માટે બોલાવવાનું કામ કેટલું કપરું છે અને મહેમાનને બોલાવતા પહેલા પત્નીને સમજાવવું કેટલું અઘરું અને જરૂરી છે. રોજ ઘરમાં 10 થી 15 મહેમાનો આવે તો પત્ની ગુસ્સે થયા વગર તો ન જ રહે. પણ પાટીલ સાહેબે તેનો પણ તોડ બતાવી દીધો છે. તો દરેક કાર્યકરોએ હવે એક ગુજરાતી કવિતા, સહુ ચલો જીતવા જંગ, બ્યુગલ વાગે યા હોમ કરીને પડો, ફતેહ છે આગે ને યાદ રાખી કામે લાગી જવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. પાટણ પર પ્રભુત્વની લડાઈ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પ્રચારમાં હવે તોડજોડનું રાજકારણ સક્રિય થઈ ગયું છે. હવે વાત કાર્યકરો સુધી પહોંચી ગઈ છે. પાટણમાં પૂર બહારમાં ચાલી રહ્યો છે પ્રચાર. પક્ષ વિપક્ષમાં અહીં થઈ રહ્યા છે કાર્યકર. એક તરફ કોંગ્રેસમાં ભાજપના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે તો બીજી તરફ ભાજપમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ. તોડજોડના આ રાજકારણમાં ભાજપને મળ્યો હમીરજીનો સાથ તો કોંગ્રેસને મળ્યો જવાનજીનો હાથ. પણ મજાની વાત તો એ છે કે કોંગ્રેસના કાર્યકર ભાજપમાં શું જોડાયા કે તેમનો અવાજ જ બુલંદ બની ગયો. અવાજ બુલંદ કેમ ના બને? જો બાજુમાં લવિંગજી ઠાકોર હોય અને પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ખભે હાથ હોય તો હામે પડ્યા વગર કોઈ એવી રીતે રહે? વાત સાચી ન લાગતી હોય તો જુઓ અને સાંભળો
હામાં હા પાડી હોમે પડેલા હમીરજીને. આખું ગામ જોયું નહીં તમે, અને જો તો તાલુકામાં બુલડોઝર ફેરવું, વિધાનસભાનું આખું વિધાનસભામાં બુલડોઝર ફેરવી શકીએ આપણે. આખું ગામને હું આ વિસ્તારમાં કોંગ્રેસમાં આ કન્વીનર હતો આખો વિધાનસભાનો, એટલે ત્રીજી ટર્મ પ્રમુખ બન્યો છું, એટલે મારું તો કંઈક તો હશે ને. અને આજ તો મોદી સાહેબ ચાલે રહ્યા બરોબર, અને આવા સજ્જન માણસો માનનીય ભરતસિંહ સાહેબ, લવિંગજી, પછી અમારે શું જોવાનું? કેટલા લોકોની સંખ્યા છે? ઘણા બધા લોકો સમર્થન. અણગણિત પેટી કે છે. શું નામ તમારું? અમીરજી ઠાકોર. સાંભળ્યું ને શું કહ્યું નેતાએ? આ નેતાજી છે હમીરજી ઠાકોર. બે મોટા નેતાઓની વચ્ચે હતા એટલે કેવું બુલડોઝર ફેરવી નાખવાની વાત કરી. હમીરજી ભાઈ છે, ગમે તે કરી શકે. પણ હાલ પાટણમાં કાર્યકરો ભાજપ અને કોંગ્રેસમાં જઈ રહ્યા છે. રાધનપુરમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું તો ચાણસ્મામાં ભાજપમાં ગાબડું પડ્યું. અહીં કેટલાય લોકોએ ભરતસિંહ ડાભીના હસ્તે કેસ ધારણ કરી ભાજપમાં જોડાયા તો સામે પક્ષે બીજી તરફ ચંદનજી ઠાકોરના હસ્તે કેસ પહેરી કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. પાટણમાં લોકસભા બેઠકના ઉમેદવારોના પ્રવાસ, પ્રચાર અને આરોપ પ્રત્યારોપને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. લવિંગ કેરી લાકડીએ હમીરજીને માર્યા રે, તેમ હમીરજીના કારણે ભાજપને ફાયદો થશે કે નુકસાન? કોંગ્રેસમાં આવેલા જવાનજીની મદદથી ચંદનજી સુવાસ ફેલાવશે કે નહીં, તે તો આવનાર પરિણામ જ કહેશે. અશરફ જત, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. તો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હવે ફરી પાછા લયમાં આવી ગયા છે. વાદ વિવાદને બાજુમાં મૂકી હવે તેઓ જીતનો આશાવાદ સેવી રહ્યા છે. फानुस बनकर जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. પરસોત્તમ રૂપાલાના શાયરાના અંદાજ. રૂપાલા સાહેબ ફરી આવ્યા લયમાં. ફરી જોવા મળ્યું જોમ અને જુસ્સા વાળું ભાષણ. રાજકોટમાં આયોજિત સભામાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સંસદ મેં બહુ જોઈ, પણ હું તો તમારા દુઃખ સુખનો સાથી બનવા આવ્યો છું. આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું. સંસદ મેં બહુ જોઈ છે, લોકસભા મેં જોઈ છે, રાજ્યસભા મેં જોઈ છે. પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું, આપ સૌના સહકારની અપેક્ષા સાથે. અડધી જિંદગી જેમણે જાહેર જીવનમાં વિતાવી દીધી હોય તે નેતાને એ વાત સારી રીતે ખબર જ હોય કે દરેક ઘટનાઓનું પરિણામ શું આવશે. માટે જ તેઓ તેમના કાર્યકરો અને સમર્થકોને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરી રહ્યા છે. મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે. ફોર્મ ભરવાની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પરસોત્તમ રૂપાલા હવે આગવા મૂડમાં આવતા જાય છે. વાદ વિવાદથી પરે ઉઠીને હવે દરેક બૂથ પર 100% મતદાન કરાવવા માટે કાર્યકરોને આહવાન કરી રહ્યા છે. તેમનો આ આત્મવિશ્વાસ જ બતાવે છે કે રાજકોટ બેઠક પર તેમની જીત નિશ્ચિત છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પારકા પૈસે પ્રચાર કરવો કોને ન ગમે, અને એમાં પણ સ્ટેજ તૈયાર હોય, હાથમાં માઇક હોય, સૌનો સાથ હોય, જીતનો પૂરો વિશ્વાસ હોય અને રોજ જોડી નોટોથી છલકાતી હોય તો કયો મુરત્યો પાછી પાની કરે? વાત છે બનાસની બહેન ગેની બહેનની. લોકશાહીમાં ચૂંટણી જીતવા માટે પ્રજાનો નેતા પરનો ભરોસો જ સૌથી મોટું હથિયાર હોય છે. ત્યારે ગેનીબેન માટે લોકો પ્રચારના ખર્ચની સાથે ચૂંટણી ફાળો પણ આપી કોંગ્રેસના હાથ મજબૂત કરી રહ્યા છે. ત્યારે રજા લેવી કોને ગમે? પણ મારે અભિનંદન આપવા છે સમગ્ર બનાસકાંઠાની 18 આલમ સતીશે કોમને કે 1 મહિનો ને 10 દાડા થયા. તમામ મંડપ બાંધવાના હોય,
માઇકની વ્યવસ્થા કરવાની હોય, મીટિંગની વ્યવસ્થા કરવાની હોય, ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય, એ તમામ સમાજે છેક નડાબેડથી કરીને અંબાજી 14 તાલુકામાં તમામ લોકોએ કરી છે. એ વાતના હું સમગ્ર જિલ્લાને અભિનંદન. આમ તો મોટાભાગના નેતાઓ માટે ચૂંટણી એટલે પૈસા ભાગવાનો અવસર, પરંતુ ગરીબ ગેની બહેન માટે આ આવકનો અવસર બન્યો છે. લોકો બનાસની બહેનને રોજ લાખ 1.5 લાખ ફાળો આપી રહ્યા છે અને હજુ મતદાનને વાર છે ત્યારે 50 લાખનો ફાળો તો પાક્કો. વ્યવસ્થાઓ તો કરી, પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ 1.5 લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય. અને આ વખત તો ચૂંટણી એ પાછી લાંબી છે એટલે રોજના લાખ ગણો તો સાહેબ 50 લાખ રૂપિયા તો. ગેની બેને ઠાકોર સમાજને 2017ની ચૂંટણી યાદ કરાવી, મરણિયા બનો અને ચૂંટણી જીતો, બાકી ફરી ટિકિટ મળવાની નથી. સમાજ મોટો છે અને 36 કોમ સાથે છે, જેમનું ઋણ ચૂકવવા ઠાકોર સમાજ પાછો નહીં પડે. ત્યારે ઠાકોર સમાજને તો મારી વિનંતી છે કે આ ચૂંટણી એ સૌના અસ્તિત્વ માટેની ચૂંટણી છે. પહેલી વખત જયારે ટિકિટ મળી હોય ત્યારે તમે પરિણામ ના લાવો. તમને બધાને ખબર છે કે તમે 2017માં મરણિયા કેમ થયા હતા. તમને બધાને ખબર હતી કે જો આ વખત પરિણામ ના આવ્યું તો બધા જિંદગીમાં ટિકિટ મળવાની નથી. ગેની બહેનને મળતો પ્રતિસાદ હરીફ પક્ષ માટે પડકારજનક કહી શકાય, પણ હરીફ ઉમેદવાર પણ કંઈ કમ નથી. વિશ્વની સૌથી મોટી પાર્ટીના તેઓ ઉમેદવાર છે, એટલે ગેની બહેન કદાચ વધારે મહેનત કરવી પડે તો નવાઈ નહીં. 50 લાખ રૂપિયાનો ફાળો તો એકઠો થઈ જશે, પણ 20 લાખ મતદારોનો મતનો ફાળો વધે તે પણ જોજો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠાનો ચૂંટણી પ્રચાર હવે બરાબરનો જામ્યો છે અને એક તરફ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જોમ અને જુસ્સા સાથે ચૂંટણી સભાઓને ગજવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેનને ગેનીબેનના મત વિસ્તાર વાવમાં પહોંચ્યા તો તેઓનું ભવ્ય સ્વાગત થયું. ઢોલ નગારાનો નાદ, પરંપરાગત ગીતો ગાતી મહિલાઓ, આગળ વધતા ડોક્ટર રેખાબેન ચૌધરી, ચોખાની ઉછામણી કરીને કરાઈ રહ્યું છે ભવ્ય સામૈયું. ગેનીબેનના મત વિસ્તાર વાવમાં રેખાબેનનો વટ તો જુઓ ભાઈ. રેખાબેનનો ઉત્સાહ વધારી રહી છે મહિલાઓ. રેખાબેનના સમર્થનમાં સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. ડોક્ટર રેખાબેન ચૌધરી ગેનીબેનના વાવ વિસ્તારમાં પ્રચાર માટે ગયા તો જોવા મળ્યા અભૂતપૂર્વ દ્રશ્યો. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ગેનીબેનના ગઢમાં પહોંચ્યા તો તેમનું કંઈક આ રીતે ભવ્ય સ્વાગત થયું. મહિલાઓ અનેરા ઉત્સાહ સાથે આખા રસ્તે ચોખાની ઉછામણી કરી, પરંપરાગત ગીતો ગાઈને રેખાબેનનો જુસ્સો વધાર્યો. વાવ પંથકના ગામોમાં રેખાબેનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. વાવ વિસ્તારની માતાઓ બહેનો દ્વારા કરવામાં આવેલા પ્રેમભર્યા સ્વાગતથી રેખાબેન ચૌધરી પણ ભાવુક થઈ ગયા. વિરોધીઓના ગઢમાં આવા સ્વાગતથી રેખાબેનનો જુસ્સો ખૂબ વધ્યો હશે. રેખાબેને પણ કાર્યકર્તાઓને કમળ ખીલવવા માટે પૂરી તાકાતથી લાગી જવા આહવાન કર્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે. કોઈ એક રેખાબેનની તાકાત નથી કે આટલી મોટી લોકસભાની ચૂંટણી લડવી, પણ અહીંયા બેઠેલા દરેક મારા વડીલો, તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજી અને જવાબદારી ઉપાડી લેજો અને તમારે ચૂંટણી લડવાની છે, તમારે જીતાડવાની છે, તમારે બધાએ કમળ બની અને કમળ ખીલાડવાનું છે. પોતાના મત વિસ્તારમાં વિરોધી ઉમેદવારનું આવું ભવ્ય સ્વાગત થાય તો ગેનીબેનના ધબકારા જરૂર વધી ગયા હશે. બનાસકાંઠાની લોકસભા બેઠકનો જંગ હવે રસપ્રદ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. રેખાબેનનો જુસ્સો અને ગેનીબેનની મહેનત આમને સામને છે. ત્યારે બનાસના રણમાં કોણ મેદાન મારે છે તે તો પરિણામ બાદ જ ખબર પડશે.
લોકસભા ચૂંટણીમાં અજબ ગજબ રંગ જોવા મળે છે. તમિલનાડુમાં ભવિષ્યવાણી કરતી એક પોપટનો પોપટ થઈ ગયો. પોપટનો વાગ એટલો જ હતો કે તેને ઉમેદવારની જીતની ભવિષ્યવાણી કરી નાખી. આ પોપટને ભવિષ્યવાણી ભારે પડી. બીજાની ભવિષ્યવાણી જોવામાં પોતાનું ભાવિ ધૂંધળું કરી નાખ્યું. પાંજરામાંથી આ પોપટ નીકળ્યો હતો ભવિષ્યવાણી કરવા માટે, પણ એવું ભવિષ્ય જોયું કે પોતે જ પાંજરામાં પુરાઈ ગયો. માલિકને પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. થયું એવું કે તમિલનાડુના કડ્ડાલોરમાંથી ફિલ્મ નિર્દેશક થંકર બચ્ચન પટ્ટાલી મક્કલ કાચી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર આ રસ્તા પર ભવિષ્યવાણી કરતા પોપટ પર પડી. ઉમેદવારની એવી ઉત્સુકતા જાગી કે લાવને, ચૂંટણીમાં મારું ભવિષ્ય શું છે તે જોવડાવું. ઉમેદવારે પોપટને હાર જીતનો સવાલ કરી નાખ્યો. પછી શું, પોપટે તો ફટ દઈને કાર્ડ ઉપાડી દીધું અને ઉમેદવાર થંકર બચ્ચનની કડ્ડાલોરમાંથી જીત થશે તેવી ભવિષ્યવાણી કરી નાખી. ઉમેદવારનો હરખ સમાતો નહોતો. પોપટ અને તેના માલિકને પણ એમ હતું કે શાબાશી મળશે, ઇનામ મળશે. પણ આ શું? આ જીતની ભવિષ્યવાણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો કે હવે પોપટ અને પોપટના માલિકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. લોકસભા ચૂંટણી દરમિયાન પોપટે કરેલી ભવિષ્યવાણી પર પોલીસે એક્શન લીધા, જેના કારણે આ મામલો ચર્ચામાં આવ્યો. આ મામલાની દેશભરમાં ચર્ચા થવા લાગી. જે ઉમેદવારની જીતની ભવિષ્યવાણી થઈ હતી તે પાર્ટી પીએમકેના અધ્યક્ષ ડોક્ટર અંબુમણી રામદાસે તો એવું કહી દીધું કે સરકારે એટલા માટે કાર્યવાહી કરવી કેમ કે તે પોતાની હાર સહન કરી શકે તેમ નથી. હવે જે હશે તે, જે કંઈ પણ હોય, પણ એક પોપટની ભવિષ્યવાણીને આટલી ગંભીર રીતે લેવામાં આવી. ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો અવનવા ગતકડા કરતા જોવા મળે છે. આજના હાઈટેક યુગમાં સુરતના ભાજપના ઉમેદવારે બળદગાડામાં પ્રચાર કરી લોકોનું ધ્યાન ખેંચી લીધું. એક સમયે પરણવા માટે જતા વરરાજાની જાન બળદગાડામાં નીકળતી હતી. વર્ષો જૂની આ પરંપરા રાજકીય મૂર્તિયાઓએ ચૂંટણી ટાણે ફરી જીવંત કરી છે. સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બળદગાડામાં ચૂંટણી પ્રચારમાં નીકળી પડ્યા. ઓલપાડ વિધાનસભામાં મુકેશ દલાલે બળદગાડા પર સવાર થઈ અનોખો ચૂંટણી પ્રચાર કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. મુકેશ દલાલે બળદગાડામાં સવાર થઈ ચૂંટણી પ્રચાર કર્યો તો મંત્રી મુકેશ પટેલે હાથમાં રાશ પકડીને બળદગાડું હંકાર્યું. સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા છેલ્લા 8 દિવસથી ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા વિકાસના કામોની માહિતી આપી ભાજપને મત આપવા અપીલ કરાઈ રહી છે. હવે આ નેતાઓનું ગાડું કઈ દિશામાં જાય છે એ તો ચૂંટણી પરિણામ જ નક્કી કરશે. બે હાથમાં તલવાર અને લયબદ્ધ રીતે પરંપરાગત આદિવાસી નૃત્ય. સંતરામપુરમાં લગ્ન પ્રસંગમાં ભાના શિમલ ગામે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો અનોખો અંદાજ જોવા મળ્યો. હાથમાં તલવાર લઈને પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા કુબેર ડિંડોર. હાથમાં તલવાર લઈને આદિવાસી નૃત્ય કરી કુબેર ડિંડોરે સૌને ચોંકાવી દીધા. હાજર સૌ કોઈ લોકો શિક્ષણ મંત્રીનો આ અંદાજ જોતા જ રહી ગયા. ચૂંટણીમાં જે તે પક્ષના નેતાઓ કે કાર્યકર્તાઓ પક્ષનો પ્રચાર કરતા જોવા મળે. તમિલનાડુના મદુરાઈની એક મહિલા ન નેતા છે ન કાર્યકર્તા.
છતાં પણ નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બને તે માટે બુલેટ ઉપર નીકળી પડ્યા છે. ન કોઈ નેતા ન કાર્યકર્તા, છતાં પણ નીકળી પડ્યા છે પ્રચારમાં. ઠેર ઠેર થઈ રહ્યું છે ભવ્ય સ્વાગત. કેસરી સાડીમાં બુલેટ પર સવાર થઈ આ મહિલા જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેનું આવું જ ભવ્ય સ્વાગત થાય છે. કોઈ નેતા હોય કે કાર્યકર્તા હોય અને તેમનું આવું સ્વાગત કરવામાં આવે તો સમજાય, પણ આ ન તો નેતા છે ન કાર્યકર્તા, આ તો છે નરેન્દ્ર મોદીના જબરદસ્ત ચાહક. નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બને તે માટે તમિલનાડુના મદુરાઈથી બુલેટ પર નીકળી પડ્યા છે બુલેટ રાણી. બુલેટ રાણી તરીકે હવે જાણીતા બનેલા રાજલક્ષ્મી નંદા વોટ ફોર મોદી, વોટ ફોર નેશનના નારા સાથે લોકોને મોદીને જ મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. બુલેટ રાજલક્ષ્મી નંદા છેલ્લા 60 દિવસમાં 15 રાજ્યોમાં બુલેટ યાત્રા કરી ચૂક્યા છે. આ બુલેટ યાત્રાને રાજલક્ષ્મી નંદાએ મિશન મોદી 2024 નામ આપ્યું છે. 12મી ફેબ્રુઆરીએ રાજલક્ષ્મી નંદાએ આ યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા 21,000 કિલોમીટરની. આ યાત્રા કરી રાજલક્ષ્મી નંદા 18 એપ્રિલના रोज दिल्ली पहुंचे. कि नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बनना है, एक सक्षम भारत के लिए, विकसित भारत के लिए, एक मजबूत भारत के लिए अगर पूरा देशवासियों ने भारत को विश्व पटल में देखना चाहेंगे तो मोदी जी का तीसरी बार नेतृत्व जरूरी है. और इसी नारा को पूरा जनता के सामने रखते हुए और एक अखंड और विश्व गुरु को बनाने के लिए हमारे देश को मोदी जी को वोट करने का अपील मैंने किया हूँ. एक साधारण नेता या व्यक्ति का जरूरत नहीं है, एक सच्चे देशभक्त का जरूरत है. और वो अच्छे सच्चे देशभक्त नेता को हम नरेंद्र मोदी जी पे देखे हैं. और पूरा जनता से हम हमारा यही निवेदन है कि भारत की अखंडता को साबित करते हुए इस बार सारे लोग वोट डाल के मोदी जी को 400 पार कराइए और तीसरी बार प्रधानमंत्री बना के हम सब लोग मोदी जी को दिल्ली बिठाएंगे. દક્ષિણ ભારતમાં આ વખતે ભાજપને વધુ સફળતાની આશા છે. નરેન્દ્ર મોદી પણ દક્ષિણના રાજ્યોમાં જબરદસ્ત પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે. બુલેટ રાણી રાજલક્ષ્મીનું પણ માનવું છે કે દક્ષિણ ભારતમાં આ વખતે ભાજપને પ્રચંડ પ્રતિસાદ મળશે. आंध्रा, तेलंगाना, कर्नाटक, तमिलनाडु से तमाम 440 प्लस सीटें इस बार मोदी जी को मिलेंगे, वहाँ की जनता देगी. तो धीरे धीरे वहाँ की जनता जब जाग जाएंगे फिर देखेंगे वहाँ से फिर कब कहाँ जाएंगे. રાજલક્ષ્મી નંદા 2019માં પણ નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને તે અપીલ સાથે બુલેટ યાત્રા પર નીકળ્યા હતા. હવે 2024માં પણ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે બુલેટ યાત્રા પર નીકળ્યા છે. 2019માં જેમ તેમની યાત્રા સાર્થક થઈ હતી, 2024માં પણ રાજલક્ષ્મી નંદાને આશા છે કે તેમની યાત્રા જરૂર સફળ રહેશે. તો ખોટું ના લગાડતાની આ વિશેષ રજૂઆતમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.